હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે હોમમેડ સ્પ્રિંગ રોલ, જેની શીટ પણ આપણે ઘરે જ બનાવવાના છીએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર અડધો કપ જેટલો મેંદો લઈ લીધો છે અને એની સાથે આપણે પોણો કપ જેટલો કોર્નફ્લોર એટલે કે મકાઈનો જે વ્હાઈટ લોટ આવે છે એ લઈ લીધો છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આ બધું છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ શીટ છે અને ઘરે બનાવવી એકદમ ઇઝી છે અને કોઈ પણ બનાવી શકે એ રીતના છે. હવે અહીંયા આપણે એનું બેટર બનાવવા માટે અડધો કપ જેટલું દૂધ અને 1 કપ જેટલું પાણી લઈ લીધું છે. આ એકદમ પરફેક્ટ માપ છે સ્પ્રિંગ રોલની શીટ બનાવવા માટેનું. તો હવે પાણી, દૂધ અને બધો લોટ છે એના લમ્સ ન રહે ત્યાં સુધી આપણે મિક્સ કરી અને આ રીતના આપણે બેટર બનાવવાનું છે. તો આ રીતે ચમચીથી એકદમ સરસ રીતે પડે. અને જો હું તમને બીજી પણ એક રીત બતાવું કે જો આ રીતે ચમચીમાં આ રીતે આંગળી પાડશો ને તો બંને ભાગ અલગ થઈ જશે. બસ આ જ રીતનું બેટર આપણું એટલે કે ખીરું રેડી હોવું જોઈએ. હવે એને મૂકી દઈશું એક બાજુ. અને સ્પ્રિંગ રોલમાં આપણે જે શાકભાજી એડ કરવાના છે એ મેં સમારી અને રાખી દીધા છે. હવે અહીંયા એક પેનની અંદર 3 ચમચી જેટલું તેલ, અને તેલ ગરમ થાય ત્યારબાદ ઝીણે સમારેલા આદું અને લસણ લઈ લીધું છે. હવે એને એડ કરી 1 મિનિટ માટે એને સાતળી ત્યારબાદ એની અંદર આપણે મરચાં છે એ પણ ઝીણા સમાર્યા છે એ લઈ લીધા છે. હવે તીખાશ છે આની તમે તમારા હિસાબે રાખી શકો છો. હવે આને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું તેલમાં અને ગેસની ફ્લેમને ધીમી રાખી દેવાની છે. હવે અહીંયા આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરેલા ગાજર અને ડુંગળી લઈ લેવાના છે અને એને આપણે 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈશું, જેથી એની કચાશ છે એ ઓછી થઈ જાય. અને જો કલર આ રીતે ગાજર અને ડુંગળીનો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લેવાના છે, એટલે કે ચડવા દેવાના છે. હવે અહીંયા મેં કેપ્સિકમ એડ કરી દીધા છે. એને પણ આ રીતે લાંબી લાંબી સ્લાઇસ છે એ જ રીતે કાપ્યા છે. બધા જે શાકભાજી તમે લ્યો ને એ આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં જ કટ કરવાના છે. હવે કેપ્સિકમ, ડુંગળી અને ગાજર છે એને આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. ત્યારબાદ મેં અહીંયા આ રીતના જો લાંબી સમારેલી કોબીજ લઈ લીધી છે અને એને પણ આપણે એડ કરી લઈએ. અને એને પણ આપણે જ્યાં સુધી થોડી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવવાની છે. હવે બધા જે શાકભાજી તમે જો બીન્સ આવે છે, જે ફ્રેન્ચ બીન્સ કહે છે, ફણસી, એ પણ એડ કરી શકો છો. અને નૂડલ્સ હોય તો એ પણ એડ કરી જ શકો છો. મેં અહીંયા નૂડલ્સ એડ કર્યા નથી. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, ટોમેટો કેચઅપ લઈ લીધો છે. અને ટોમેટો કેચઅપ પણ એ જો કોઈને વધારે ખાટું મીઠું ભાવતું હોય તો એ પ્રમાણે લ્યો. હવે અહીંયા રેડ ચીલી સોસ અને સોયા સોસ એડ કરી લીધો છે. હવે આ બધું છે એને આપણે સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે જ ચલાવવાનું છે. આ જે સ્પ્રિંગ રોલનો જે આપણે સ્ટફિંગ છે ને એ બનાવવું એકદમ ઇઝી છે. જો એ બની અને રેડી હશે ને, શીટ બની રેડી હશે ને, તો આપણા સ્પ્રિંગ રોલ છે એકદમ ટેસ્ટી બનવાના છે. તો જો અહીંયા 2 થી 3 મિનિટ માટે આ રીતનો સેજ કલર આપણો ચેન્જ ન થઈ જાય અને જે બધા સોસ છે એ ચડી ન જાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાના છે. હવે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી એક બાજુ એને આપણે ઠંડુ કરી લઈશું. અને અહીંયા મેં શીટ બનાવવા માટે આ નોનસ્ટિક પેનનો યુઝ કર્યો છે. નોનસ્ટિકમાં એકદમ ઇઝીલી આપણે શીટ છે રેડી થઈ જાય છે. હવે જો અડધા કપ જેટલું બેટર લઈ લેવાનું અને જે થોડું ગરમ જે પેન હોય ને એની અંદર આ રીતે પોર કરી દેવાનું છે અને બધી બાજુ ફેલાવી અને વધારાનું જે આપણું બેટર છે એને આપણે કાઢી લેવાનું છે. તો એકદમ પરફેક્ટ આપણી શીટ છે એ રેડી થઈ જશે. અને પહેલું જે તમે શીટ બનાવશો ને એમાં શું થશે કે થોડી વાર લાગશે. અને આ રીતે જો નોનસ્ટિક છે ને એટલે આજુબાજુથી જ્યારે આપણે પેન છોડી દે બેટર એટલે આપણું પરફેક્ટ આપણી શીટ છે એ રેડી થઈ જવાની છે. તો અહીંયા જો પેન છે સાઈડમાંથી છૂટવા માંડ્યા છે, શીટ છે આપણી એ. તો બસ આને હવે આપણે જોઈ લઈએ. તો જો આ રીતે મેં હાથેથી પણ નીકાળીને તો પણ ઇઝીલી નીકળી ગઈ. નોનસ્ટિકનો આ જ ફાયદો છે, તમારે સરસ રીતે એવી શીટ છે એ રેડી થઈ જશે. હવે પ્લેટફોર્મ ઉપર કે આ રીતે કોઈ પણ થાળીની અંદર આપણે મેંદો થોડો છાંટી અને શીટ છે એને આ જ રીતે સહેજ જો નોનસ્ટિક પેન હોય ને એને ઊંધી કરી દેશો ને એટલે તરત આપણી શીટ છે એ નીકળી જશે. તો જો અહીંયા આ શીટ છે કેટલી ટ્રાન્સપરન્ટ છે, એટલે કેટલી પતલી છે. જો હાથ પણ આપણો આરપાર દેખાય છે. હવે એને આપણે અહીંયા રાખી દેવાની છે અને થોડો મેંદો ઉપરથી છાંટી દેવાનો છે. અને સેમ આ જ રીતે મેં અહીંયા અડધો કપ જેટલું બીજું ખીરું લઈ લીધું છે અને એને પણ આપણે આ જ રીતે વધારાનું કાઢી અને કરી લેવાનું છે. જો ગરમ તવો હતો ને એટલે જો સહેજ આ રીતે લાગે છે ને કે કાણું પડી જાય કે થોડું બેટર વધારે પડી જાય, તો આપણે જ્યારે ખીરું રેડીએ ને તવા ઉપર ત્યારે તવો છે ને ગેસ ઉપર ન હોવો જોઈએ. જો બહારથી આપણે ખીરું રેડીશું ને એટલે સરસ એવું એકદમ પતલી આપણી શીટ છે બની રેડી થઈ જશે. અને શીટ બનતા માત્ર 15 થી 30 જ સેકન્ડ લાગે છે. એકદમ ઇઝીલી આપણી શીટ છે એ રેડી થઈ જાય છે. તો જો આ રીતના મેં અહીંયા 4 જેટલી શીટ બનાવી લીધી હતી. અને તમે આ બેટરમાંથી નહીં તો 8 થી 10 શીટ તો તમે ઇઝીલી બનાવી લેશો.
તો હવે આ બધી શીટ છે એને હું અહીંયા એક થાળીમાં લઈ લઈશ અને આના જ ઉપર હું અહીંયા આપણે સ્પ્રિંગ રોલ છે એ બનાવી લઈશું. તો પહેલાં એક આપણે આ રીતના શીટ લઈ લેવાની છે અને હા, એક સ્લરી રેડી કરી લેવાની છે. તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલો મેંદો અને થોડું પાણી એડ કરતા જઈ આપણે આ બધું છે બંનેને સારી રીતે મિક્સ કરી જે કેમ આપણે સ્લરી બનાવીએ કે ચીપકાવા માટેનું લોટ આપણે રેડી કરીએ છીએ કે 2 શીટ છે ચીપકે, બસ એ જ રીતના આપણે અહીંયા આ રીતના થોડી જાડી એવી સ્લરી બનાવવાની છે. તો શીટ બનાવી છે ને એકદમ ઇઝી. જો નોનસ્ટિક તવો હશે ને તો આ પરફેક્ટ માપ સાથે તમે એકદમ પતલી અને એકદમ સરસ એવી તમે તૂટશે પણ નહીં, વચ્ચેથી ફાટશે પણ નહીં. તો જો તમારી પાસે આ રીતના જો શીટ વધી પણ જાય ને કે ચલો આપણે સ્ટફિંગ ખતમ થઈ ગયું છે, શીટ વધી છે, તો તમે એ શીટને એરટાઈટ ડબ્બો હોય કે કોઈ ઝીપલોક બેગ હોય ને એની અંદર પણ તમે રાખી શકો છો અઠવાડિયાથી 10 દિવસ માટે. તો અહીંયા આપણે જો આ રીતના સ્ટફિંગ મૂકી દઈશું પહેલાં તો, અને સાઈડથી આપણે પહેલાં સ્લરી છે જે મેંદાવાળી સ્લરી એને આપણે 2 બાજુ લગાવી દઈશું સરસ રીતે, જેથી આપણે જે શીટ છે ને એને ફોલ્ડ કરીએ ને તો એકદમ સરસ રીતે ચીપકી જાય. તો અહીંયા મને સ્ટફિંગ થોડું ઓછું લાગતું હતું તો મેં એને થોડું વધારે લઈ લીધું છે, અડધી ચમચી જેટલું. તો અહીંયા આપણે જો આ રીતે શીટને ફોલ્ડ કરી લેવાની છે અને આ જ રીતના એને રોલ કરતું જઈશું નીચેના ભાગથી. જો હું જેમ સેમ બતાવું છું ને બસ એ જ રીતના આપણે એને રોલ કરતું જવાનું છે. અને જે આ સાઈડનો ભાગ વધે ને એમાં આપણે ફરીથી સ્લરી લગાડી દઈશું મેંદાવાળી અને ફરીથી એને ચીપકાવી દઈશું. એટલે આપણો સ્પ્રિંગ રોલ છે એકદમ રેડી થઈ જશે. સ્પ્રિંગ રોલ છે એને પણ તમે એરટાઇટ કન્ટેનરમાં 2 દિવસ માટે રાખી જ શકો છો. હવે આ જ રીતે બધા આપણે સ્પ્રિંગ રોલ છે એ બનાવી લઈશું. તો આ સ્પ્રિંગ રોલ છે તમે આ જ રીતે બનાવશો એટલે તળવા માટે એકદમ રેડી છે અને એને તમે સ્ટોર કરવા હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો. તો જો હું તમને બીજી વાર ફરીથી બતાવું છું કે કઈ રીતે આપણે સ્પ્રિંગ રોલ છે એની શીટમાંથી આપણે સ્પ્રિંગ રોલ બનાવી લઈશું. તો વચ્ચે જો આ જ રીતે આપણે સ્ટફિંગ મૂકી દેવાનું છે, બંને સાઈડમાં આપણે મેંદાની જે સ્લરી છે એ લગાવી દેવાની છે અને પછી બંને બાજુથી એને આપણે ફોલ્ડ કરી દઈશું જેથી જરી પણ જગ્યા રહે નહીં. તો આ રીતે ફોલ્ડ કરતા જઈ પછી નીચેથી ફરીથી આ રીતે બસ એકદમ જો ધ્યાન દેવું કે વધારે ભાર દઈ અને આપણે દબાવતા જઈ અને આપણે રોલ રેડી કરી લેવાનો છે. તો આપણો આ જ રીતના રોલ છે એ બીજો પણ રેડી થઈ ગયો છે. અને જો હું તમને શીટ બતાવું ને તો જો આ રીતના જો એને દબાવીએ ને તો પણ એ ફરીથી સરસ રીતે એની ખુલી જશે. અને આ શીટ છે મેં તમને પહેલાં જ કીધું એ પ્રમાણે કે તમે એને 8થી 10 દિવસ માટે એરટાઇટ કન્ટેનર અથવા તો ઝીપલોક બેગની અંદર તમે રાખી શકો છો. તો જો આ જ રીતના આપણી શીટ છે કેટલી એકદમ સ્મૂથ છે, મુઠ્ઠીમાં લગાવો ને તો પણ સરસ રીતે થઈ જાય પેક અને પાછી હતી ને એવી થઈ જાય છે. તો જો આ રીતના મેં અહીંયા 4 સ્પ્રિંગ રોલ છે એ રેડી કરી લીધા છે. તો જો ક્યાંયથી બી ખુલશે પણ નહીં તળવા ટાઈમે અને એવા જ સરસ આપણા ટેસ્ટી સ્પ્રિંગ રોલ રેડી થઈ જવાના છે. તો હવે આ બધા સ્પ્રિંગ રોલ છે એને આપણે તળી લઈશું. તો સૌથી પહેલાં તેલ કેટલું ગરમ થઈ ગયું છે એ મેં ચેક કરી લીધું. તો તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે એક એક કરી મેં અહીંયા 2 સ્પ્રિંગ રોલ પહેલાં તળ્યા છે. ધ્યાન રાખવું સ્ટાર્ટિંગમાં તમારે 2 સ્પ્રિંગ રોલ તળવાના છે જેથી આપણને પલટાવવામાં એ રીતે ઇઝી રહે. બહાર તો શું છે કે વધારે લોકો રાખે કારણ કે એ લોકોને શું છે પ્રેક્ટિસ હોય છે. આપણે અહીંયા 2 સ્પ્રિંગ રોલ કરતા જઈ અને તળી લઈશું. તો સૌથી પહેલાં તો સ્પ્રિંગ રોલને થોડી વાર માટે આપણે અડકવાનું નથી કારણ કે સ્પ્રિંગ રોલ છે એને આપણા ચમચાની કે એની ધારના લીધે જો શીટ છે થોડી તૂટવાની પણ બીક રહે છે. તો થોડી વાર માટે એને નહીં અડીએ અને પછી એને આ રીતે ચમચા વડે કે ઝારા વડે એને આપણે તળી લેવાના છે. તો જો ઉપરથી આ રીતે કલર ચેન્જ થઈ જાય એકદમ પરફેક્ટ આપણે સ્પ્રિંગ રોલનો કલર આવી જાય એટલે આપણે એને ઝારાની મદદથી કે આ રીતે ચમચાની મદદથી એને આપણે કાઢી લેવાના છે. તો રેડી થઈ ગયા ને સ્પ્રિંગ રોલ. અને રિયલીમાં આ સ્પ્રિંગ રોલ બનાવતા વાર જરી પણ નથી લાગતી અને એકદમ ફટાફટ શીટ પણ એકદમ સુપર બનશે અને સ્પ્રિંગ રોલ પણ એટલા જ ટેસ્ટી બનશે. તો આ જ રીતે મેં બીજા 2 સ્પ્રિંગ રોલ છે એને પણ તળી લીધા હતા. તો જો રેડી થઈ ગયા છે આપણા સ્પ્રિંગ રોલ. ક્યાંયથી પણ શીટ પણ નથી ફાટી કે નથી સ્પ્રિંગ રોલ પણ ફાટ્યા. તો કેવી લાગી તમને આજની રેસીપી? એટલે કે સ્પ્રિંગ રોલની શીટ બનાવવાની અને સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ બનાવવાની. અને જો ઉપરથી પણ કેટલા સરસ એમ કુરકુર જેવો અવાજ પણ આવે છે અને ખાઈએ ને ત્યારે પણ એકદમ સરસ રીતે ટેસ્ટ આવે છે. તો જો હું તમને આ ચાકુની મદદથી પણ ઉપરથી એકદમ ક્રિસ્પી આપણા સ્પ્રિંગ રોલ છે બની રેડી થઈ ગયા છે. વચ્ચેથી જો હું તમને કટ કરીને પણ બતાવું છું તો અંદરથી એકદમ થોડા સોફ્ટ છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા સ્પ્રિંગ રોલ આપણા રેડી થઈ ગયા છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો અને પછી મને કમેન્ટ કરીને બતાવજો કે તમારા સ્પ્રિંગ રોલ કેવા બન્યા. અને પહેલી જ વખતમાં જ આટલા જ સરસ સ્પ્રિંગ રોલ બની જશે જો શીટનું બનાવવાનું માપ હોય ને એ પરફેક્ટ હશે તો કેવી લાગી આજની રેસીપી? ગમી હોય ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.